દિશાની ગોઝારી ઘટનાના આરોપી પિતા પુત્રને એલસીબીએ ગણતરીના કલાકોમાં સાબરકાંઠાથી ઝડપ્યા। ડીસાની અત્યંત ગોઝારી ઘટનામાં એલસીબીએ આરોપી પિતા પુત્ર ખૂબચંદ મોહનાની તથા દીપક મોહનાનીને ગણતરીના કલાકોમાં સાબરકાંઠાથી ઝડપી લીધા છે। મુખ્ય આરોપી અને તેના પિતા સામે ફરિયાદ નોંધાઈ છે કે દીપક સિંધી સામે માનવ વધનો ગુનો નોંધાયો છે, તો બીજી તરફ મૃતકોના દેહના તેમના વતન મધ્યપ્રદેશ લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી છે। 21 મૃતકો પૈકી મોટાભાગના મધ્યપ્રદેશના હતા, જેના માટે તંત્રએ 15 ઉપરાંત એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે। મૃતકોના પરિવારજનો વહેલી સવારે ડીસા પહોંચ્યા હતા। તમામ મૃતદેહોને ડીસા હોસ્પિટલની ડેકેર કેમોથેરાપી સેન્ટરમાં રખાયા હતા। મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણ ડીસામાં બનેલી ઘટના બાબતે સંવેદના व्यक्त કરી હતી। गुजरात के माननीय मुख्यमंत्री जी के निर्देश के अनुसार ही मध्य प्रदेश की सरकार और गुजरात की टीम पूरी यहाँ पर लगी है और जो मृतकों की संख्या आपको भी पता है, मुझे भी पता है, लेकिन जो दुखी परिवार है उसके साथ पूरी मध्य प्रदेश की सरकार और देश की सरकार भी साथ में है और गुजरात की सरकार ने भी जो पीड़ित परिवार है उसके मुआवजे की घोषणा की है, मध्य प्रदेश की है और देश के प्रधानमंत्री जी ने भी